નમસ્તે. પધારો. આવો અમારી આંગણવાડીમાં. અરે આંગણવાડી નહીં, પોષણવાડી. તમને એમ લાગતું હશે કે આંગણવાડીને મેં પોષણવાડી કેમ કહ્યું, તો હાલો આપણે જોઈએ કે આંગણવાડી પોષણવાડી કઈ રીતે છે. પધારો. તો આંગણવાડીમાં જે અલગ અલગ પોષણયુક્ત યોજનાઓ ચાલી રહી છે એમાંની પ્રથમ યોજના તમને બતાવું. હાલમાં આપણે ગુજરાત સરકાર શ્રી દ્વારા MMY એટલે કે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના એ અંતર્ગત બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારથી લઈ અને બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધી દર માસ તેને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 કિલો ડબલ ફિલ્ટર્ડ સિંગતેલ એવી એને કીટ આપવામાં આવે છે. 1000 દિવસની કાળજી, જીવનભર માં બાળક રાજી. હવે તમને એમ લાગશે કે આ 1000 દિવસ જ કેમ કે આ અવસ્થા એવી છે કે એ દરમિયાન બાળકના મગજનું 80 થી 90% વિકાસ થઈ જાય છે. તો માતા અને બાળકની ચિંતા સેવતી સરકારની આ યોજના માતા અને બાળક બંને માટે ખૂબ જ સારી યોજના છે અને બાળકના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ મહત્વની છે. સાથે સાથે સગર્ભાવસ્થા દરમિયાન બીજી એક પોષણયુક્ત યોજના છે, એના વિશે પણ જાણીશું. જુઓ, આ માતૃશક્તિના પેકેટ છે જે 1 કિલોનો છે. આવા 4 પેકેટ સગર્ભાવસ્થા દરમિયાન માતા જ્યારે નોંધણી કરાવવા આંગણવાડી કક્ષાએ આવે છે ત્યારે એને આ 4 પેકેટ દર મહિને આપવામાં આવે છે, જે એની ધાત્રી અવસ્થા એટલે કે બાળક 6 માસનું થાય ત્યાં સુધી ચાલુ રહે છે. અને જ્યારે બાળક 6 માસનું થઈ જાય છે ત્યારે અન્નપ્રાશન કરાવી અને બાળકના ઉપરી આહારની શરૂઆત કરવામાં આવે છે. અને તેની સાથે સાથે દર માસે બાળકને આ બાલ શક્તિના પેકેટ આપવામાં આવે છે, જે કુલ એને 7 આપવામાં આવે છે, જે ખૂબ જ પોષણયુક્ત છે. આમ માતૃશક્તિ, બાલ શક્તિ એની અંદર વિવિધ પોષક તત્વો આવેલા છે અને માતાઓ પોતાની આવડત અને સૂઝ પ્રમાણે 50 થી વધુ વાનગીઓ બનાવે છે અને તે પોષણ મેળવે છે અને બાળકને પણ પોષણયુક્ત આહાર આપે છે. આપણે જોયું કે સગર્ભાવસ્થાથી લઈ અને બાળક 3 વર્ષનું થાય ત્યાં સુધી તેને પોષણયુક્ત પેકેટ ઘેર આપવામાં આવે છે. તેની સાથે સાથે જ્યારે બાળક 3 વર્ષ પૂર્ણ કરે છે ત્યારે તેને પૂરક આહારનો લાભ આંગણવાડી કક્ષાએ જ આપવામાં આવે છે, જેમાં તેને દરરોજ સવારે ગરમ નાસ્તો જે મેનુ આપવામાં આવેલું છે એ મુજબ આપવામાં આવે છે અને એની સાથે સાથે બપોરનો ગરમ નાસ્તો પણ આ મેનુ મુજબ આપવામાં આવે છે, જે ખૂબ જ પોષણયુક્ત છે અને બાળકના પોષણને ધ્યાનમાં રાખી અને બનાવવામાં આવેલો છે. અને તેની સાથે સાથે બાળકને અઠવાડિયામાં 2 વખત એટલે કે સોમ અને ગુરુ 2 વખત તેને ફળ પણ આપવામાં આવે છે. એ જ રીતે આપણી બીજી સેવા છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ. એમાં 3 થી 6 વર્ષના બાળકો દરરોજ નિયમિત આંગણવાડી કક્ષાએ આવે છે અને તેને 4 કલાક સુધી થીમ મુજબ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે અને એમાં વાર્ષિક 17 જેટલી થીમો છે, જે બધાનો સમાવેશ તેમાં કરવામાં આવેલો છે. તેની સાથે સાથે ગ્રોથ મોનિટરિંગ એટલે કે 0 થી કરી અને બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધી દર મહિને તેના વજન અને ઊંચાઈ કરવામાં આવે છે અને એના વૃદ્ધિ વિકાસની જાણકારી મેળવવામાં આવે છે. તેની સાથે સાથે આરોગ્ય પોષણ શિક્ષણ એટલે કે જે સગર્ભા માતા આવે છે, ધાત્રી માતા આવે છે, બાળકોની માતા આવે છે અને જે કિશોરીઓ હોય છે તેમની દર મહિને મીટિંગનું આયોજન કરવામાં આવે છે અને તેમને આરોગ્ય અને પોષણને લગતી બાબતોની જાણકારી આપવામાં આવે છે અને જાગૃતિ લાવવામાં આવે છે. તેની સાથે સાથે રસીકરણ એટલે દર મહિને મમતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં નર્સ બહેન આંગણવાડી કક્ષાએ આવે છે અને ઉંમર મુજબ બાળકને વિવિધ રોગોથી જે રક્ષિત રોગ પ્રતિકારક જે રસીઓ છે તે આપવામાં આવે છે. કિશોરીઓને પણ HB કરાવવામાં આવે છે, દર મહિને BMI કરાવવામાં આવે છે વગેરે મમતા દિવસના દિવસે તેમને સેવાઓ આપવામાં આવે છે. સાથે સાથે સંદર્ભ સેવાઓ. આ સંદર્ભ સેવાઓ જે બાળકો કુપોષિત છે, જે માતાઓ માં આયોડિન કે આયર્નની કમી છે એટલે કે એનિમિયાયુક્ત માતાઓ છે, તો તેમને સાચી સલાહ અને સૂચન આપી અને એને રિફર કરવામાં આવે છે અને તેને તાત્કાલિક સારવાર મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવે છે. આપણી પોષણવાડીમાં બાળકોનું, માતાઓનું પોષણનું તો ધ્યાન રાખવામાં આવે છે. તેની સાથે સાથે 3 થી 6 વર્ષના બાળકો જે આંગણવાડી કક્ષાએ આવે છે તેમને વિવિધ થીમ મુજબ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત તેમને દર વર્ષે આંગણવાડી કક્ષાએ પ્રી સ્કૂલ કીટ આપવામાં આવે છે. જુઓ, આ કીટ છે જેમાં પોર્ટફોલિયો એટલે કે ઉંમર પ્રમાણે બાળકને રમતગમત ભાગ 1 અથવા 2, ચિત્રપોથી, ક્રેયોન્સ, કલર્સ અને બીજી અનેક પ્રી સ્કૂલ કીટમાં સામગ્રી આપવામાં આવે છે, જેનાથી બાળક પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે. અને સાથે સાથે આ રીતે
બાળકને દરરોજની જૂથ પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે, જેને 4 ખૂણાની રમત પણ કહેવાય. આની સાથે સાથે અમારી પોષણવાડીમાં જે 15 થી 18 વર્ષની કિશોરીઓ આવે છે તેમના માટે એક પૂર્ણા યોજના અમલીકરણ છે, જેના ભાગ સ્વરૂપે દર માસે અમે કિશોરીને તેના ઘરે આ 4 પૂર્ણા શક્તિના પેકેટ આપીએ છીએ. કિશોરી એમાંથી વિવિધ વાનગીઓ બનાવી અને પોષણયુક્ત આહાર લે છે. તેની સાથે સાથે અમે કિશોરીઓને આ આયરનની ગોળી આપીએ છીએ, જે દર બુધવારે કિશોરીઓને કઢાવવામાં આવે છે. તેની સાથે સાથે કિશોરીઓનું દર માસે વજન અને ઊંચાઈ કરી અને તેનું BMI ચેક કરવામાં આવે છે, જેથી કિશોરીઓનો પોષણ સ્તર જાણી શકાય અને તેમને એ બાબતમાં જાગૃતિ આપી શકાય. તેની સાથે સાથે દર મહિનાના ચોથા મંગળવારે અમે પૂર્ણા દિવસની ઉજવણી કરીએ છીએ, જેમાં વિવિધ અલગ અલગ વિષયો અને થીમ મુજબ કિશોરીઓ પ્રવૃત્તિઓ કરે છે, વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે અને ઉત્સાહિત બને છે. તેની સાથે સાથે એમને અમે અલગ અલગ ગેમ રમાડીએ છીએ, જીવન કૌશલ્યવર્ધન તાલીમો આપતા હોઈએ છીએ, વિવિધ પૌષ્ટિક આહાર બનાવી એટલે કે વાનગીઓ બનાવીને લઈ આવે એવું આયોજન કરતા હોઈએ છીએ અને તેમને અમે 3 મહિને જાહેર સ્થળોની મુલાકાત પણ કરાવીએ છીએ, જેવી કે બેંક છે, પોસ્ટ ઓફિસ છે, ગ્રામ પંચાયત છે, જેથી કિશોરીઓ આપણને કઈ કઈ સેવાઓ કેવી રીતે મળે એ બાબતથી જાગૃત થાય. અને આ જે કિશોરીઓ છે તમામ, એનામાં અમે પૂર્ણા સખી અને સહસખી જે તમામ કિશોરીઓને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ ભજવવા માટે પ્રોત્સાહિત કરે છે અને જાગૃતિ લાવવામાં ખૂબ મદદ કરે છે. અમારી પોષણવાડીમાં દરરોજ બાળકોને નિયમિત આંગણવાડીમાં લઈ આવવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. અમારી આ પોષણવાડીમાં 3 થી 6 વર્ષના બાળકોને મેનુ મુજબ સવારનો પોષણયુક્ત નાસ્તો અને બપોરનો ગરમ નાસ્તો પીરસવામાં આવે છે. અમારી પોષણવાડીમાં જ્યારે અમે કિશોરી મીટિંગનું આયોજન કરીએ છીએ તો એમને વિવિધ વિષયો અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડીએ છીએ અને કિશોરીઓ પણ નિઃસંકોચ પોતાની જે સમસ્યા હોય છે એ અમારી સામે રજૂ કરે છે અને અમે પણ તેમને સોલ્વ કરવા માટેના બનતા પ્રયત્નો કરીએ છીએ. આ સાથે આપણી પોષણવાડીની સફર અહીં પૂર્ણ થાય છે. જો તમને પણ આંગણવાડીની આ સેવાઓનો લાભ લેવો હોય તો તમારા નજીકના વિસ્તારની જે આંગણવાડી હોય ત્યાં સંપર્ક કરી અને અવશ્ય નોંધણી કરાવશો. ધન્યવાદ.